તો કે તને હવે ગૌ હત્યાનું પાપ લાગ્યું, હવે તું ગમે એમ કર, પણ તારે ગૌ હત્યા અરે આનું આપણે શું કહે બ્રહ્મ હત્યાનું પાપ ન જાય ત્યાં સુધી તારે અડવાનું નહીં, અમારી સામું આવવાનું નહીં, અમારી સામું જોવાનું નહીં, અમને સ્પર્શ કરવાનો નહીં. હવે ઇન્દ્ર પહેલાં ગયા કોની પાસે? વૃક્ષ પાસે. વૃક્ષને કીધું કે તું મારી બ્રહ્મ હત્યા લઈશ? તો વૃક્ષ કે લઈશ, પણ મારી એક શરત છે કે પછી મારી ડાળી કાપશે તો? ઇન્દ્ર કે તારી ડાળી કાપશે ને તો નવી કૂપળ ફૂટશે, પણ તારી અંદર ગૌ હત્યા દેખાશે ખરી? તો કે કેવી રીતે દેખાશે? તો કે ગુંદર આવશે. ઝાડમાંથી શું નીકળે? બાવળમાંથી, આવળમાંથી. એટલે કે ગુંદર છે એ શું છે? ઇન્દ્રએ વિશ્વરૂપની જે બ્રહ્મ હત્યા કરી હતી એમાંની જે પેલો ભાગ છે એ ગુંદર છે. તો આપણા ઠાકોરજીને આપણે ક્યારેય ગુંદર ધરાવતા નથી. ગુંદર પાકે ન ધરાવીએ, ગુંદરવાળી વસ્તુ ન ધરાવીએ. અમે નહીં, અડાય જ નહીં. વાત કરતા હતા ગુંદરની, તો ગુંદર આપણા ઠાકોરજીને ચાલે નહીં, ક્યારેય ધરાય નહીં. એમ તો મને એક વૈષ્ણવ એવું કહેતા હતા કે ગુંદર કેમ ન ધરાય ખબર છે ઈલાબેન? બેન ના, મને ખબર હતી, પણ આપણે કોઈ દી એમ ન. એ કે ઠાકોરજીને દાંતમાં ચોંટી જાય ને એવું ના હોય. પોતાના મનના બધા ભાવ ન કહેવાય. જે આ જે ભાગવત કે, વલ્લભના 16 ગ્રંથ કે, વલ્લભના સુબોધિનીજી કે, ગુસાઈજીની બધી ટીકાઓ કે, ગોકુળનાથજી કે, હરિરાયજી કે, પુરુષોત્તમજી કે, આજના બાળકો કે એ જ પ્રમાણે કરાય. આપણે જાતે આપણા મનગઢત ભાવ ઠાકોરજી માટે આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરાય નહીં. હવે બીજા ક્યાં ગયા? જળ પાસે. જળને કીધું કે તું મારી બ્રહ્મ હત્યા લઈ લે. એ કે હું લઉં, પણ પછી મારામાં સેવાળ આવશે તો કે એ બ્રહ્મ હત્યા. તો પછી સરસ મહારાજે કીધું હતું કે તમારે ક્યાંય વેવિશાળ કરવાનું હોય ને તમે જોવા જાઓ અને પાણી આરે જો સેવાળ હોય તો તમે શું કહો? હવે આપણે કાંઈ જોવું જ નથી, આ સેવળબાજી છે એટલે આપણા છોકરી કામની નથી, કારણ એ શું છે? બ્રહ્મ હત્યા છે. પછી ત્રીજું શું કીધું? જમીન પાસે ગયા. જમીનને કે તું મારી બ્રહ્મ હત્યા લે ને. તો કે હું બ્રહ્મ હત્યા તો લઉં, પછી મારે ખાડા પડે તો કે ખાડા વરસાદ આવશે ને ત્યારે એની મેળાઈ પુરાઈ જશે અને એમાં જે સુગંધ આવશે ને, પેલી સુગંધ કેવી આવે જમીન ઉપર પડે તો એ સુગંધ છે ને એ બ્રહ્મ હત્યા. પછી ચોથું ક્યાં ગયા? સ્ત્રી પાસે ગયા. તો સ્ત્રીને શું કહ્યું? તું મારી બ્રહ્મ હત્યા લઈશ? એ ક્યાં લઈશ? તો કે પછી મારે છોકરા નહીં થાય તો આમ થશે તો કે જરાય ચિંતા કરમાં, 3-4 દિવસ રજસ્વલા જે તું છે અને જે તું આવે બધું એ શું છે? બ્રહ્મ હત્યા છે. એટલે આપણે ટાઈમનું 4 દિવસ ભાળવું પડે. તો આજે ઘણું બધું મહારાજે એવું કીધું કે જે હું ને તમે ના જાણતા હોઈએ, પણ જ્યારે આ બધું જાણીએ ને ત્યારે કારણ ખબર પડે કેમ ગુંદર નહીં ધરવાનું, કેમ આમ નહીં કરવાનું. તો એવી જ એક નાની વાત કરીને હવે આપણે સત્સંગને વિરામ આપીએ, કારણ કે બધાય થાકી ગયા છે, બધાને ઊંઘ આવે છે. અમે તો કઈ થાક્યા. હમણાં થોડા વર્ષો પહેલાંની બની ગયેલી એક સાચી વાત. વ્રજમાં ઘણા વૈષ્ણવો છે, જ્યાં જાય એમ કે અહીંયા ઠાકોરજી દાન લીલા કરતા હતા. ના, કરે છે, સ્ટીલ ટુડે કરે છે. અહીંયા ગુલાલપુર પર ઠાકોરજી હોળી ખેલ કરતા હતા. ના, કરે છે. અહીંયા ગોકુળમાં ઠાકોરજી માખણ ચોરી કરતા હતા. ના, કરે છે. એનો પ્રત્યક્ષ દાખલો તમને આપું. હમણાં થોડા વર્ષો પહેલાની વાત છે. એક સંત નહોતા, પણ એ સાઉથમાંથી ને વ્રજમાં ગયા. વ્રજના વૃક્ષો ને વેલીઓ ને લતાઓ ને પતાઓ ને ફૂલ ને યમુનાજીનું પાન કર્યું ને એમની આમ યમુનાજીના લહેર ને તરંગ ને વિરાજ બાવાની પરિક્રમા કરીને ચરણ સ્પર્શ દંડવત કર્યા ને દૂધથી અભિષેક કર્યા ને ભોગ ધર્યા ને વલ્લભને ત્યાં ઝારીથી ભર્યા ને કીર્તન કર્યા ને પ્રસાદ લીધા ને સત્સંગ કર્યો ને એ તો ભૂલી ગયા છે હું તો ક્યાંથી આવ્યો છું, મારું ગામ કયું, હું ક્યાંથી આવ્યો છું. ક્યાં હતી ને ક્યાં મને લઈ ગઈ.
મારા કાનમાં કઈ કઈ ગયા, હસ્તાક્ષરનો મંત્ર મુયને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, નાવ મારી ત્યાં જ ચડી ચકડોળમાં, હાથ જાલી કિનારે મને લઈ ગયા, હાથ જાલી કિનારે મને લઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, વલ્લભની ચરણે રંગ્યો વિનંતી કરે, મેરા જન્મ મરણના મારા ટળી ગયા, મેરા જન્મ મરણના મારા ટળી ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, સંગરૂપી ચાવી મુજને દઈ ગયા, સંગરૂપી ચાવી મુજને દઈ ગયા, તાળાની કુંજ નામ નાનુલી ગયા, તાળાની કુંજ ધામ ના ભૂલી ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. આવ્યા એ ભૂલી ગયા ક્યાંથી આવ્યો, મારું ગામ કયું, મારું નામ શું, મારી જ્ઞાતિ કઈ. પછી તો બધા એને બોલાવવા માંડ્યા, સંત મહાત્મા સંત મહાત્મા. એટલે બધાને હામું જોઈ ગયા, હું સંત મહાત્મા નથી, હું તો રખડતો મુસાફિર છું. પણ તમે મને સંતની જેમ કેમ જુઓ છો? હું રજમાં આવ્યો છું, આ વ્રજ રજનો મને સ્પર્શ થયો છે, આ વિરાજ બાવાને મેં ચરણ સ્પર્શ કર્યા છે, મેં પરિક્રમા કરી છે, વલ્લભે મારી ઓળખાણ ઠાકોર છે, એટલે તમને સંત મહાત્મા જેવું લાગુ છું. બાકી હું તો રખડતો ફીરતો મુસાફિર છું. પછી એને જોયું, હવે મને કંઈ યાદ નથી, થોડાવડા સૂકા પાંદડા હતા, પછી સૂકી લાકડીઓ હતી, એ બધું ભેગું કરી રાધે શ્યામ મિલા દે, રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ મિલા દે. આખો દિવસ ને રાત જ્યારે એને એવું લાગે કે હવે બોલાતું નથી, પેટ ભાડું માગે છે, ત્યારે જાય અને જે મળે એ એક ટાઈમ શ્રીજી બાવાને કે જે મંદિર હોય ત્યાં ધજાજીને ધરાયનું. હવે સંતને લીલામાં જવાનો સમય થયો, એટલે બધા એની પાસે આવ્યા. બાબા તમારું કોઈ છે? રાધે રાધે શ્યામ મિલા દે. બાબા તમારા ગામમાં કાંઈ છે, કેવડાવ્યું છે, કોઈને કહેવું છે રાધે રાધે શ્યામ મિલા દે? બાબા તમારું નામ શું? રાધે રાધે શ્યામ મિલા દે. બાબા હવે તમારો અંત સમય છે, તમને કોણ આ રાધે રાધે શ્યામ મિલા દે? એમ કરતાં કરતાં લીલામાં પહોંચી ગયા. અને જે ઓલા 3-4 જણા આવ્યા હતા એ કે આનું કોઈ નથી, તો શુદ્ધ બ્રાહ્મણ હતા અને 3 ટાઈમ સંધ્યા કરતા હતા અને ઠાકોરજી સિવાય ક્યારેય અન્યાશ્રય નહોતો કર્યો. એ 4 જણા એની જે વિધિ કરવાની હતી એ કરી આવ્યા અને ઘરે આવ્યા અને એમનું 3 દિવસનું સૂતક એ લોકોએ પાડ્યું. એ કોટિયામાં જ બેઠા રહ્યા અને શું બોલે? રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. હવે બાબા તો લીલામાં પહોંચી ગયા.
વરસ થયું, 2 વર્ષ થયા, 4 વર્ષ, 6 વર્ષ. હવે યમુના કિનારે એમની કુટિયા હતી, બરાબર. હવે એક વૈષ્ણવ ગયા લગભગ 30-40 વર્ષ પહેલાં. તો એ યમુનાજીનું પાન કરતા હતા, તો એને અવાજ જ આવે, રાધે રાધે શ્યામ મિલા દે. એટલે એને એમ કે કોઈ આવતું જતું બોલતું હશે. એટલે પછી એ પાછા પાન કરતાં કરતાં તો પાછો અવાજ આવે, રાધે રાધે શ્યામ મિલા દે. એક જ અવાજ, એક જ ધ્વનિ, એક જ એની લોઢોણ, એક જ એનો તાલ, એક જ એનો સૂર. હવે એમ કરતાં 2 દિવસ સુધી એ વૈષ્ણવ ત્યાં યમુના કિનારે બેસી રહ્યા કે કોણ બોલે જ મને ખબર તો પડે. પછી 3જા દિવસે ખાલી યમુના પાન સિવાય કશું મોઢામાં નાખ્યું નહીં. તો માં હોય તો યમુના, માં બનીને આવ પ્રભુ તારા ખોડે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારી પાસે રડવું છે. હવે યમુનાજીએ જોયું કે આજે 3જો દિવસ છે અને આ પૈપાન 2-3 વાર કરે છે, બાકી નથી ખાતો, નથી સૂતો, નથી નાતો કે નથી મોઢામાં કશું મૂકતો. એને ઓલો અવાજ આવે છે એટલે એનું રિફ્લેક્ટ કરે છે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. 4થા દિવસે યમુનાજીએ ઠાકોરજીને વિનંતી કરી કે હવે આનું દુઃખ મારાથી જોવાતું નથી. જો માં દીકરો ગમે એવો નપાવટ હોય ને, તો 4થા દિવસે યમુનાજીએ ઠાકોરજીને કહ્યું, પ્રભુ આ જીવનું દુઃખ મારાથી નથી જોવાતું. તો પછી ઠાકોરજી એક વ્રજવાસી બનીને આવ્યા. કારણ કે ઠાકોરજીને વ્રજવાસી કેવા વાલા? બધાએ પૂછ્યું કે તમને વ્રજવાસી કેવા વાલા, વલ્લભ કેવા વાલા? તો ઠાકોરજીએ કહ્યું, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ના વિસારું મોહે નંદ બાવા કિયાન. ઓલા વ્રજવાસી આવીને પૂછ્યું, એ ભાઈ શું છે? રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. ભાઈ તને શું તકલીફ છે? 3 દિવસથી અહીંયા બેઠો છો, નથી ખાતો, નથી પીછો, નથી નાતો, નથી અહીંથી ઊભો થતો. યમુનાજી અને એને 3 દિવસ આપણે તો વોશરૂમે જવા જોઈને કેવું, કોઈ દેહના પહેલાં નહીં, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. પછી હાથ આમ કરી, શું કહેવું છે? એ કે હવે કહું, તમે વ્રજવાસી છો એટલે અહીંયા હું 3 દિવસથી આવ્યો છું, મને અવાજ આવે છે રાધે રાધે શ્યામ મિલા દે. એક જ અવાજ, એક જ સૂર, એક જ લય, એક જ તાલ, એક જ એની લઢણ, એમાં કાંઈ ફેર પડતો નથી. પણ હું શોધું છું, કોઈ મને આજુબાજુ દેખાતું નથી. ત્યારે હાથ પકડીને કે, ગાંડા તું વ્રજમાં આવ્યો છું ને તને કાંઈ ખબર નથી પડતી? આ દરેક રજના કણમાં રાધે રાધે શ્યામ મિલા દે. તો કે મને સાબિત કરી દો તો ખબર પડે. આપણે અત્યારના વૈષ્ણવ છે ને બધી સાબિતી બહુ માગીએ. પહેલાંના છે ને બુદ્ધિથી નહોતા વિચારતા, હૃદયથી. અત્યારે આપણે હૃદયથી નથી વિચારતા, બુદ્ધિથી. એટલે ઠાકોરજી દૂર જાય છે. જ્યારે બુદ્ધિથી નહીં વિચારીએ ને હૃદયથી વિચારશો ત્યારે ઠાકોરજીથી પાસે જશો. એટલે કે સાબિત કરી દો. એ કે બેસ નીચે, આ કાન છે ને એ અહીંયા લગાવ. તો જમીનમાં લગાવ્યા ને તો એમાંથી આવતું હતું, રાધે રાધે શ્યામ મિલા દે. તો ઓલી કુટિયામાં જે શ્યામ હતા, ઓલા સંત હતા ને, એની કુટિયા અહીંયા હતી. પણ ઓલા 2-4 વર્ષ થઈ ગયા એટલે કુટિયા કાઢ નાખી હતી. પણ એ સંત જે 24 કલાક બોલતા હતા, ત્યાં આવ્યા ત્યાંથી કે લીલામાં પહોંચ, તો એ જમીનની અંદરથી આજની તારીખ સુધી અવાજ આવતો હતો, રાધે રાધે શ્યામ મિલા દે. આજની તારીખમાં પણ આ બધું બને છે. પણ વ્રજમાં આપણે શું કરીએ છીએ? જઈએ છીએ તો ઠાકોરજીને શોધવા નથી જતા. અમારે જારીજી ભરવા છે, પછી વલ્લભને શ્રમેય આપીએ ને, જળે ઢોળાય ને, સામગ્રી ઢોળાય ને, ધોતી ઉપરણાયામ થાય. વલ્લભ કે આ શું કરવા આવ્યા છે મને કાંઈ ખબર પડતી નથી. અમે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ
અમારે આખી બસ કરીને ગયા તો બધાય જારી જ ભરતા હતા. એટલે હું નથી ભરતી કારણ કે હવે આપણે ઉંમર ને પછી સાડી નથી પહેરાતી એટલે બહાર બેઠી હતી. એક હસબન્ડ એન્ડ વાઈફ આવ્યા. હસબન્ડ 25 વર્ષનો હશે, એની વહુ 23 વર્ષની હશે. સાવણી લઈ આવ્યા હતા ભેગી, સાવણી બુહારી. તો બધેથી એણે ઝાડા કર્યા અને બધેથી બુહારી કરી. અને પહેલાં સાબુના પાણીથી પોતું કર્યું, પછી ચોખ્ખા પાણીથી કર્યું, પંખા લૂછ્યા અને જે બુહારીનું જે રજ હતી ને એ બધી એણે રૂમાલમાં બાંધી. એટલે હું તો ત્યાં ઓલું બધાય અમારા વાળા બધા હું ને મારા મિસ્ટર બે એકલા, અને અમને એવું લાગે ને કલાક લાગશે તો અમે બે અમારા યુટ્યુબનો સત્સંગ કરી લઈએ, કારણ કે થોડુંક મોડું થાય એટલે ફોન આવવા માંડે, મેસેજ આવવા માંડે. અને વલ્લભ એવી કૃપા કરી છે કે હજી સુધી તો કરાવે છે. પછી તો ઉનકે મન કે વે જાને મેરે મન જગદીશ. એટલે પછી હું બહાર ગઈ ને તો એ બેન ઓલી પોટલી કરી હતી ને રજની, એ એણે રેશમી ઓલામાં બાંધી અને પછી રેશમી થેલી મૂકી. પછી 1 ડઝન સાવણી બુહારી લઈ આવ્યા હતા અને 10 થેલી શેની રીખું નિમકની લઈ આવ્યા હતા. અને બહારથી બધું વાળી